આગાહી કરવામાં આવતા સુરત અને ભરૂચ જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ ચોમાસાના એંધાણ છે, બીજી તરફ હજુ પાક ખેતરમાં ઊભો છે. પાકને બચાવવા માટે ખેડૂતોની હાલત એવી થઈ છે કે જોઈને જ દયા આવી જાય. ઈશ્વરને પ્રાર્થના કરવાની ઈચ્છા થાય કે હે જગતના પાલનહાર, જગતના તાતને થોડીક તો રાહત આપ. કેવા હાલ બેહાલ છે ખેડૂતોના, આવો જોઈએ આ રિપોર્ટમાં. આ દ્રશ્યો છે સુરત અને ભરૂચ જિલ્લાના સ્ટેટ હાઈવે અને ઇન્ટરનલ રોડના, જે ખેતરમાં ફેરવાયા છે. દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહીને પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ડાંગરનો પાક તૈયાર છે, પરંતુ કુદરતનો મિજાજ ગમે ત્યારે બગડી શકે તેમ હોવાથી ખેડૂતો હવે યુદ્ધના ધોરણે પાકની લણણી કરી રહ્યા છે. ખેતરમાં ભેજ હોવાથી પાક બગડવાનો ડર છે, જેના કારણે ખેડૂતો રસ્તા પર ડાંગર સૂકવવા મજબૂર બન્યા છે. ખાસ કરીને મંડળી અને વેપારીઓ ખેડૂત પાસે ભેજનો પીએચ ચેક કરીને માલ લેતા હોય છે. જો ભેજનું પ્રમાણ 16 પીએચથી વધુ હોય તો માલ રિજેક્ટ કરવામાં આવે છે, અથવા તો ખેડૂતને પોષણક્ષમ ભાવ નથી આપવામાં આવતો, જે કારણે ખેડૂતો ડાંગરનો પાક સુકાવવા માટે મુખ્ય માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. અત્યારે વાવેતર બધી જગ્યાએ ડાંગરનું છે ને અત્યારે ડાંગર પાક કરવાનો ટાઈમ થઈ ગયો છે અને હવામાન ખાતાએ અત્યારે એવી આગાહી કરી છે કે 1-2 દિવસની અંદર માવઠું અને વરસાદ આવવાની સંભાવના છે. તે માટે ખેડૂત એવું વિચારે છે કે આપણો પાક જલ્દી ખેતરમાંથી નીકળી જાય અને પહોંચી જાય. અંદાજે 50% ખેડૂતો ઉપર લોકોએ પાક મંડળી કે વેપારીને વેચી દીધો છે અને હજુ કદાચ 50% જેવા પાછળના છે, કેમ કે આ વખતે રોટેશનમાં પાણી લેટ આવ્યું હતું, એના હિસાબે ખેડૂતોને પાણી મોડું મળ્યું, એટલે એ લોકોએ રોપણી મોડી થઈ છે. એટલે ઘણી જગ્યાએ તો હજુ છેલ્લું પાણી આપે છે, એટલે હજુ સમજો કે હજુ 10-15 દિવસ સુધી હજુ પછી પણ એ લોકોનું કાપણી ચાલતી હશે, એ પ્રમાણેની ધારણા. એટલે 50% હજુ કાપણી બાકી છે સમજો. હજુ પણ ભર ઉનાળે માવઠાની બીક છે. જો વરસાદ પડે તો આખું વર્ષ કરેલી મહેનત પાણીમાં જાય. રોડ ગરમ હોય એટલે ડાંગર જલ્દી સુકાઈ જાય અને મંડળીમાં ભેજ વગરનો સારો ઉતારો મળે છે. એટલે ખેડૂતો જીવના જોખમે રોડ પર ડાંગર સુકાવી રહ્યા છે. એક તરફ માવઠાનો માર પડવાની બીક અને બીજી તરફ મંડળીઓએ પણ ખેડૂતોને કહ્યું છે કે પોતાની વ્યવસ્થા કરીને આવે, જેથી પાક પલળે નહીં. એટલે માત્ર કુદરત જ નહીં, પરંતુ વ્યવસ્થા પણ ખેડૂતોની પરીક્ષા લઈ રહી છે. ભૂતકાળમાં પણ માવઠાને કારણે મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો, જે આર્થિક ફટકો ખેડૂતો હજુ ભૂલ્યા નથી. તે જ પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે અત્યારે રસ્તાઓ પર ભારે તાપ વચ્ચે પણ ડાંગર સુકાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આમ આકાશી આફત સામે ખેડૂતો પોતાની પરસેવાની કમાણી બચાવવા દિવસ રાત એક કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા મંડળીઓમાં પાક સ્વીકારવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે છે કે કેમ, જેથી ખેડૂતોને વધુ નુકસાન ન વેઠવું પડે. નિર્મલ પટેલ, VTV ન્યૂઝ.